આ દીવ દમણ પ્રદેશની સમસ્યાઓના નિવારણ અને વિકાસનું વિઝન સાથે ડાયા કાકાના જે સપના હતા એ વિઝન અને કેતનભાઈના વિઝન સાથે સમન્વય કરીને આજે મેનિફેસ્ટો બનાવ્યો છે અને મેનિફેસ્ટો આપણી સમક્ષ રજૂ કર્યું. આ મેનિફેસ્ટોમાં અહીંયા ઉત્તર ભારતીય કામદારો ની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે. દમણ દીવના ઉદ્યોગોના વિકાસ માટે એમનો ફાળો છે અને એમને વર્ષોથી માંગ હતી કે યુપીની ટ્રેનની સુવિધા નથી, બોમ્બેથી બેસવું પડે છે. તો કેતનભાઈ જેવા સાંસદ બનશે કે તરત જ વાપીથી ઉત્તર ભારતની ટ્રેન અમે શરૂ કરીશું. પંચાયતી અને નગરપાલિકા વિસ્તારમાં આરસીસી પથ રોડ ઘર સુધી બની જાય તેવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનું નક્કી કર્યું છે. પીડબ્લ્યુડી દ્વારા પાણીના બિલ જેમના પણ પેન્ડિંગ છે તેમના માટે અમે દમણ દીવની જનતા પર ભારણ પડે છે એના માટે સેટલમેન્ટ સ્કીમની યોજના અમે લાવીશું અને રાહત દરે એમને એ સ્કીમમાં સામેલ કરીશું અને બિલનું ભરપાઈ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવીશું. દમણ પંચાયત અને મ્યુનિસિપાલિટી વિસ્તારમાં બેફામ વેરા વધારા થયા. તમે જાણો છો સૌ કે અધધ વેરા વધારા થયા છે. તેનો અમે પુનર્વિચાર કરીને વેરામાં મેક્સિમમ રાહત દરે થાય એવા પ્રયત્નો કરીશું. સી અને ડી ક્લાસના કર્મચારી બદલી કરીને હેરાનગતિ કરવામાં આવે છે. એમના પરિવાર સાથે એમને એક તો ઓછો પગાર હોય, પહોંચી ના વળે, એટલે અમે એવું નક્કી કર્યું છે કે જો અમારું શાસન અને કેતનભાઈ સાંસદ બનશે તો અમે સી અને ડી ક્લાસના કર્મચારીને જ્યાં જોબ કરે છે ત્યાં જ અમે એમને રાખીશું. એમની ટ્રાન્સફર ન થાય અને હેરાનગતિ ન થાય, અહીંથી સેલવાસ નાખે, અહીંથી દીવ નાખે, એટલે એ રીતની વ્યવસ્થા અમે ગોઠવીશું કે સ્થાનિક કર્મચારી ઓછા પગારમાં બચારા નોકરી કરતા હોય અને સ્થળાંતર કરવાથી એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જન્મ મરણના દાખલા માટે અત્યારે ખૂબ જ જટિલ સમસ્યા અહીંયા છે. અમે પારિવારિકની માહિતી સાથે જન્મ મરણના દાખલાની પદ્ધતિ સરળ બનાવીશું અને એમને જેવી એપ્લાય કરે કે તાત્કાલિક એમને જન્મ મરણનો દાખલો મળી જાય એવી વ્યવસ્થા અમે ગોઠવીશું. દમણમાં પોલ્યુશનની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને એ પોલ્યુશન નિવારવા માટે અહીંયા ઈટીપી પ્લાન્ટની અતિ આવશ્યક છે કે વોટર ટ્રીટમેન્ટ થાય અને ગંદુ પાણી છોડાય ને લોકોને હાનિકારક આરોગ્ય સાથે થાય છે. એના માટે અમારી સરકાર બનશે ને કેતનભાઈ સાંસદ બનશે તો અમે તાત્કાલિક ધોરણે સરકારી ખર્ચે ઈટીપી પ્લાન્ટ અહીંયા અમે નાખીશું, જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થાય અને એ પાણી ઝાડવાને અપાય, બીજા ઘણા યુઝમાં આવી શકે તેવી વ્યવસ્થા ગોઠવીશું. સૌથી મહત્વનો મુદ્દો એમએસસીપીનો છે. કોઈ પણ કારણ વગર 2 વર્ષથી પેન્ડિંગ કરી દીધો છે. તાનાશાહી પ્રશાસન જે એમએસસીપીને કર્મચારીઓ છે તેને જે લાભ મળવા જોઈએ એ લાભ મળતા નથી. અમે એને તાત્કાલિક લાગુ કરીશું. સરકારી ખાતામાં મહિલા કર્મચારીઓ છે જેને માનસિક ત્રાસ ને હેરેસમેન્ટ થાય છે, એ સારા વાતાવરણમાં નોકરી કરી શકે તેવી વ્યવસ્થા ઊભી કરીશું. દમણ દીવની જનતા કોઈ પણ ફરિયાદ કરે એના માટે જેમ બીજા શહેરોમાં હૈદરાબાદ, બેંગ્લોર
બધા આધુનિક દુનિયા છે, એઆઈ ટેકનોલોજી આવી છે. તો કેતનભાઈનું એક વિઝન હતું કે આપણે એક એવી એપનું લોન્ચ કરીશું કે પરિયારા રહેતો હોય એને ફરિયાદ કરવા આવું ના પડે, કે પટલારા રહેતો હોય એને આવું ના પડે, કે એવા જે દૂરના છેવાડાના માણસો હોય એને ફરિયાદ કરવા ગરીબ માણસ ના આવે, ઓનલાઈન મોબાઈલથી પણ એની ફરિયાદ કરે તો તાત્કાલિક સિંગલ વિન્ડો ક્લિયરન્સ, ચાહે કોઈ બી ખાતાની ફરિયાદ હોય એને સિંગલ વિન્ડો ક્લિયરન્સ એની ફરિયાદનું નિવારણ થાય તેવી એપનું આયોજન કરીશું. દમણ દીવની જનતા 95% જે અહીંયા વીજળી મળે છે, 100% વીજળી મળે છે, 95% વીજળી ઉદ્યોગોમાં વપરાય છે અને 5% વીજળી રેસિડન્સ એટલે રહેણાંકી ઇલાકાઓમાં મળે છે. ને વીજળી બિલ પ્રાઇવેટાઇઝેશન જે થયું છે એનું ભારણ સીધું જનતા પર પડે છે. જો 95% વીજળી ઉદ્યોગો વાપરતા હોય અને 5% ખાલી રહેણાંક વિસ્તારને વપરાતો હોય તો હું એમ માનું છું કે આ વીજળી રાહતમાં રાહત દરે દમણની જનતાને મળવી જોઈએ, જે પહેલા મળતી ને હવે નથી મળતી. એના માટે અમે જોગવાઈ કરીશું. ખાસ મહત્વનું કે એએસઆઈ અને પીએસઆઈની 2018 થી પરીક્ષા પેન્ડિંગ છે, તેમનું પ્રમોશન અટકાવવામાં આવ્યું છે. અમે તાત્કાલિક ધોરણે સરકાર બનશે ને સાંસદ બનશે, તાત્કાલિક ધોરણે અમે પરીક્ષા લેવડાવીશું અને જેનું પ્રમોશન અટક્યું છે એને તાત્કાલિક પ્રમોશન મળે એવી જોગવાઈ કરીશું. સરકારી બહેનો નોકરીમાં, સરકારી બહેનો જે સર્વિસ કરે છે એમને પણ બદલીઓ કરીને હેરેસમેન્ટ કરવામાં આવે છે. એ પારિવારિક આખો બધાને લઈને જાય, અહીંથી દીવ નાખે, અહીંથી સેલવાસ નાખે, એવા બહેનો માટે અમે વિચાર્યું છે કે બહેનોની ટ્રાન્સફર ક્યારેય થશે નહીં. બહેનો જ્યાં નોકરી કરે છે સરકારીમાં ત્યાં જ એમને કામ કરવાનું રહેશે, એટલે એમની બદલીઓ અમે નહીં કરવા દઈએ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કોન્સ્ટેબલ, એએસઆઈ લેવલના કર્મચારી છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, એમના આવાસ 2 વર્ષથી ધૂળ ખાય છે બનેલા, અને છતાં અહીંયાના પ્રશાસન એમને આવાસ ફાળવતા નથી. અમે એમાં પણ ઝડપથી જેવા બનશે એવા 10-15 દિવસની અંદર અમે એમને આવાસ ફાળવીશું, જેથી એઓ સારા વાતાવરણમાં રહી શકે એવી વ્યવસ્થા ગોઠવીશું. હોમગાર્ડની યોજના બી ટર્મિનેટ કરી દીધી છે, તેને પણ અમે લાગુ કરીશું. દમણ દીવમાં જે પ્લેગ્રાઉન્ડ હતા એ પ્રાઇવેટ ક્લબને આપી દીધી અને 85,000 રૂપિયા ભાડું એક મેચ રમવી હોય તો લેવામાં આવે છે. ખૂબ દુઃખની વાત છે. આ અહીંના યુવાનો ક્યાં જાય? દમણના યુવાનોને ઇન્ડોર આઉટડોર ગેમ રમવી હોય એના માટે અમે ગ્રાઉન્ડની હાઈટેક રીતે રમતનું મેદાનનું નિર્માણ કરવાનું અમે વિચાર્યું છે. સિનિયર સિટીઝનો અહીંયા ઘણા મોટી સંખ્યામાં છે, એમના માટે કોઈ એવું સ્પેશિયલ ગાર્ડન નથી. અમારા સુરતમાં છે, બોમ્બેમાં છે, ઘણી બધી જગ્યાએ છે. ત્યાં એમને ઇન્ડોર ગેમ ઝોન ગાર્ડનની અંદર કે સાંજે 5-6 વાગ્યા પછી ફ્રી થાય, વડીલો આવે યા સવારે આવે તો ચાલવા આવે તો એ માઇન્ડ ફ્રેશ કરવા માટે ગેમ રમે. કેરમ બોર્ડ છે, નાની નાની ગેમો, જેથી એમનો ટાઈમ પાસ થાય. અને ત્યાં એક વાંચનાલય, જે પેપરો રોજના મળી જાય, એમને લાઇબ્રેરી ટાઈપની એક નાની એવી વ્યવસ્થા સિનિયર સિટીઝન ગાર્ડન બનાવવા માટે અમે કરીશું. અહીંયા દમણ દીવના યુવકો માટે જે સ્કિલ બેરોજગારો છે, શિક્ષિત બેરોજગારો છે, એમને સ્કિલ ડેવલપમેન્ટ માટે અહીંયા એક ભવનનું નિર્માણ કરીશું જ્યાં એને ટ્રેનિંગ મળી શકે અને ટ્રેનિંગ મળ્યા પછી એને જોબ પ્રોવાઈડ થાય, પ્રાઇવેટ જોબ કરી શકે, પ્રાઇવેટ પોતાનો નાનો ધંધો કરી શકે. કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મેનિફેસ્ટોમાં બતાવ્યું છે કે અમે 1 લાખ રૂપિયા શિક્ષિત યુવાનોના ખાતામાં 1 વર્ષે આપીશું અને 1 લાખ રૂપિયા બહેનોના ખાતામાં સીધા આપીશું. તો આ યોજના તહત અમે એનો સીધો લાભ મળશે. કોઈને ગેરેજ ખોલવું હોય, કોઈને બ્યુટી પાર્લર ખોલવું હોય, કોઈને સીવણ
નું કામ કરવું હોય તો અમે એ યોજનામાં આખું એક ભવનનું નિર્માણ કરીશું, જેમાં અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ મળી શકે. સ્થાનિક રહેવાસીઓ માટે સરકારી હોસ્પિટલમાં અત્યારે પ્રાઇવેટ સોંપી દીધી છે. સરકારી હોસ્પિટલમાં આડેધડ રીતે બિલ વસૂલવામાં આવે છે એમને પૈસા લઈને. એટલે એમને નોમિનલ ચાર્જમાં એક્સરે, ડાયાબિટીસના રિપોર્ટ, સોનોગ્રાફી જેવી વસ્તુ અને એની ડે બાય ડે એની જે રૂટીન ટ્રીટમેન્ટ છે એ ખૂબ સસ્તા દરે અમે જે સરકારી હોસ્પિટલમાં ગરીબ માણસ આવતો હોય, અતિ ગરીબ માણસ આવતો હોય, એને ટ્રીટમેન્ટ મળી શકે. અહીંયાના કામદારો છે, અહીંયાના સ્થાનિક લોકો છે, એને સીધી ટ્રીટમેન્ટ રાહત દરે મળે, એના રિપોર્ટ પણ રાહત દરે નીકળે તેવી અમારી કોશિશ હશે ને તે અમે લાગુ કરીશું. બીજી ખાસ અહમ મુદ્દો એ છે કે દીવ દમણના એડમિનિસ્ટ્રેટર એ પોલિટિકલ પોસ્ટ નથી. આઈએસ અધિકારી એડમિનિસ્ટ્રેટર બનતા હતા. 2016 થી સન્માનીય પ્રફુલભાઈ અહીંયા ચાર્જ લીધો ને 2024 ની ચૂંટણી પણ એમના અંડરમાં લડાય છે. કાયદેસર રીતે એડમિનિસ્ટ્રેટરની પોસ્ટ ટ્રાન્સફરેબલ હોય છે. દર 2 વર્ષે ટ્રાન્સફર કરી દેવામાં આવતી હોય છે. ચાહે પોલિટિકલી આ ઇન્ફ્લુઅન્સ, ચૂંટણીને ઇન્ફ્લુઅન્સ ના કરે. ચૂંટણી કમિશને ધ્યાન આપવું જોઈતું હતું કે ભાઈ જે 3 વર્ષથી ઉપર કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, ચાહે પોલીસ કમિશનર અમારા બદલાઈ જાય, કલેક્ટર બદલાઈ જાય, તો એની નોર્મ્સ છે ને નોર્મ્સના આધારે અહીંયા અન્યાય થયો છે. મને એવું લાગે છે કે દમણ દીવ આ દેશનો એક હિસ્સો નથી લાગતો, એ રીતનું ફીલ કરી રહ્યા છે. આખા નિયમો અલગ કેવી રીતે દમણ દીવના હોઈ શકે, એટલે એક મુદ્દો છે. એમાં ખાસ ઇલેક્શન કમિશને જ્યારે ઓર્ડર કાઢેલો ત્યારે એવું લખેલું હતું કે આ બધું કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ નહીં થશે. બરાબર? વિષય થાય ને કે ટ્રાન્સફર પોસ્ટિંગ આ જે છે 3 વર્ષનું એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ નહીં થશે, એવો એક અંદર નોટ મારેલી હતી. બરાબર ને? નોટ. હા, એટલે એક હતું એવું. એટલે ચુનાવ કમિશન દેશમાં આખા બધે નિયમો કોમન હોય છે. એટલે મને સમજ નથી પડતી કે ચૂંટણી અધિકારી કેવી રીતે દેશના વર્તી રહ્યા છે. દીવ દમણમાં નોટરી રિન્યુ નથી કરતા. લોકોને વાપી જવું પડે, વલસાડ જવું પડે. શરમની વાત છે. ક્યાં અટવાયું છે, વ્યવહારમાં અટવાયું છે, ખબર નથી. પણ અમે કેતનભાઈ સાંસદ બનશે અને સરકાર બનશે, અમે તાત્કાલિક અહીંયા નોટરી અહીંયા નિયુક્તિ કરીશું, રિન્યુ કરીશું અને ઝડપથી એમાં લોકોને ભટકવું ના પડે એના માટે અમે એની જોગવાઈ કરીશું. માછીમાર સમાજ ને માટે જે અહીંયા માછીમારીનો વ્યવસાય કરે છે દમણની અંદર, દીવમાં પણ, એમાં બીજા રાજ્યોના લોકો આવીને અહીંયા માછીમારી આપણા હદમાં કરી જાય છે. તેને અમે સખ્તાઈથી બંધ કરીશું અને દમણ દીવના લોકોને સૌથી વધારે રાહત એમાં લાભ થાય અને વધારેમાં વધારામાં જોડાય તેવી કોશિશ કરીશું. સાથે માછીમાર સાથે વ્યવસાય કરનારને ડીઝલમાં સબસિડી બંધ થઈ ગઈ છે અને અમે ચાલુ કરીશું. વાયરલેસ ફ્રોડ, ઇન્સ્યોરન્સ, બોટમાં અમે ઇન્સ્યોરન્સ આપીશું અને જાફરાબાદની જેમ દમણ અને દીવની જે આ લોકો મછવારા જે સંકળાયેલા છે આ વ્યવસાય સાથે, તેને ફ્રી એમ્બ્યુલન્સ સેવા અને એમ્બ્યુલન્સ સેવા પ્રદાન કરીશું. જ્યારે સમગ્ર દેશમાં મહિલાઓને ડિલિવરી સમયે સરકારી હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ એમની પ્રસૂતિ કરાવવામાં આવે છે. મને નવાઈ લાગે છે કે મેં કીધું ને કે સેન્ટ્રલ ટેરિટરી હોવા છતાં દમણ દીવ રાષ્ટ્રનો ભાગ નથી એવું હજુ મને મહેસૂસ થઈ રહ્યું છે. કારણ કે આખા દેશમાં જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન હોય, નરેન્દ્રભાઈ બહેનોની વાત કરતા હોય અને એનાથી વિપરીત આ શાસન અને પ્રશાસન જ્યારે આ કામગીરી કરી રહ્યા છે, એનો ભારેમાં ભારે ચાર્જ વસૂલવામાં આવે છે અને એમાં પણ દીકરી જન્મે એટલે 2000 રૂપિયા એફડી એના નામે કરવાની હોય છે. અત્યારે તો કોઈ જ લાભ મળતા નથી. નથી વિધવા પેન્શન મળતું, નથી બહેનોને માટે કોઈ સુવિધા. તો મને એમ લાગે છે કે
દીવ દમણના પ્રશાસક અત્યારે સંવેદનહીન બની ગયા છે. 2016 થી કામગીરી કરી રહ્યા છે અને છતાં પણ આવા નાના નાના ઇસ્યુ પર જ્યારે એક વૃદ્ધાને, એક વિધવા બેનને માસિક એમને 1000 રૂપિયા મળતા હતા, એનું કેટલું બધું રાહત થાય, છતાં પણ આ સરકાર ધ્યાને નથી લેતી. એટલે અમે તાત્કાલિક ધોરણે આ પગલાં ભરીને અમે આ કામ કરીશું. બીજું કે પોલીસ ભરતીમાં સ્થાનિક યુવાનોને જે ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ મળતી નથી અને 20% અમે એમાં ડોમિસાઇલ માર્ક ઉમેરીને પહેલા હતી જોગવાઈ એ બંધ કરી છે. તો 20% સ્થાનિક જે ઉમેદવાર છે ભરતી માટે તેને 20% ડોમિસાઇલ માર્ક ઉમેરીને સ્થાનિક યુવકોને વધારેમાં વધારે તક મળે એવી અમે કોશિશ કરીશું. લગભગ બધા જ મુદ્દાને અમે આવરી લીધા છે. દમણ દીવની જનતાની સુખાકારી માટે અને અહીંની સુવિધા માટે જે વિકાસનો માર્ગ જે અમે કામ કરી રહ્યા છે, વિકાસના માર્ગે આખા દેશમાં રાહુલજી અને પ્રિયંકાજી અને સોનિયાજી ખડગેજી સમગ્ર દેશમાં અમેરો મેનિફેસ્ટો પણ દેશનો કોંગ્રેસ પાર્ટીનો વિકાસના મુદ્દે છે. ના અમે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવા માંગીએ છીએ. અમે ભાઈચારા ને સદભાવની વાત કરીએ છીએ. અત્યારે પાકિસ્તાનની વાત આવી જાય છે. અલા ભાઈ, પાકિસ્તાનનું ફંડ તમે ઇલેક્ટોરલ બોન્ડમાં લીધું છે, ત્યાંની કંપનીઓના પૈસા તમે લઈને ચૂંટણી કરાવી રહ્યા છો, ચૂંટણીમાં મજા કરી રહ્યા છો. કોંગ્રેસને બદનામ કરવા નીકળ્યા છે. અમે નથી પાકિસ્તાનના કંપનીઓ પાસેથી પૈસા લીધા. કોવિશિલ્ડ જેવી જે વેક્સિન ફોરેને નકારી દીધી કે એનાથી ગાંઠ થઈ જાય ને એટેકોમાં યુવાનો આડેધડ મરી રહ્યા છે, અને એની પાસે કેટલા કરોડોનો ચંદો લીધો. ભાઈ, તમે કયા મૂડે વાત કરો છો? આ દેશની જનતાને બેવકૂફ અને ગુમરાહ કરવાની વાત, હિન્દુ મુસ્લિમ રામ મંદિરની વાત, બેરોજગારીની વાત નથી કરી શકતા. એમને 10 સાલના શાસનમાં એમને જે વિકાસ કર્યો છે એ વાત નથી કરી શકતા. અને આખી વાત ચૂંટણીને બીજા માર્ગે લઈ જવાની, પહેલા ચરણ અને બીજા ચરણના મતદાન પછી જ્યારે આખું ભાજપ બોખલાઈ ગયું હોય તે રીતે વર્તી રહ્યા છે. અરુણાચલ પ્રદેશ અને લડાખની અંદર ચાઇના ઘૂસી ગયું તેની વાત નથી કરતા, શાહજાદાની વાત કરે છે. અરે ભાઈ, તમે જવાબ આપો દેશને. એટલે આ ઘણા બધા ઇસ્યુ આ દેશમાં ભયંકર પરિસ્થિતિ છે. તમારો હંગર ઇન્ડેક્સ ક્યાં છે? તમે ભ્રષ્ટાચારમાં 143માં નંબરે. તમે ભ્રષ્ટાચાર જુઓ. આખા વર્લ્ડે જે સંસ્થાઓ છે એને તમને 143 નંબરે મૂક્યા. દેશનું દેવું 200 લાખ કરોડનું થઈ જવા આવ્યું. આનો જવાબ આપો. પ્રજા પૂછે છે. તમે અત્યારે કયા મુદ્દા લઈને આ દેશને ચાલી રહ્યા છો? યુવાનોને 2 કરોડ રોજગારી આપવાની વાત હતી. તમે કેટલા યુવાનોને રોજગારી આપી એ તો સ્પષ્ટ કરો. 5 લાખ, 10 લાખ, 2 લાખ. તમારો જીડીપી ગ્રોથ ક્યાં છે? તમારો હંગર ઇન્ડેક્સ ક્યાં છે? આ દેશની અનેક સમસ્યાઓ છે, છતાં એ મુદ્દે બોલવું નથી અને ગાડી બીજા પાટે લઈ જવી છે. એટલે હવે હું કેતનભાઈને વિનંતી કરીશ કે આગળની વાત. આજની આ પ્રેસ વાર્તામાં તમામ મારા સાથી મિત્રો હું સ્વાગત કરું છું કોંગ્રેસ પાર્ટી વતી. હું હમણાં જ દીવથી આવ્યો. સંજયભાઈ ડિટેલમાં મેનિફેસ્ટો પર વાત કરી. 1-2 દીવની હું વાત કરવા માંગુ છું. પહેલા દીવમાં મોટામાં મોટી સમસ્યા છે એ જે ત્યાંના જે બહેનો છે, અને ખાસ કરી જે આપણા ગર્ભવતી બહેનો હોય એની ડિલિવરી માટે શાસન પ્રશાસન આપણા સરકારી હોસ્પિટલમાં એમને એન્ટરટેન નથી કરતા અને એઓને ઉના કે રાજકોટ ડાયવર્ટ કરી દે છે. એમને ઉના મોકલી આપે છે અને એવું કહે છે કે અમારા પાસે ડૉક્ટર નથી અને તમારો કેસ બગડી જાય એવું છે અને તમારે એમને રિફર કરી દે બહાર ગુજરાત. તો દેટ ઇઝ વેરી ડેન્જરસ એન્ડ આઈ થિંક આપણા પાસે આટલું મોટું ભંડોળ, આટલા ડૉક્ટર્સ, આટલી બધી આધુનિક વાત કરીએ આપણે, તો શા માટે આપણે એમને ગુજરાત ખસેડે? અને બીજું કે એ લોકોને સિઝેરિયન કરીને આ જે વસ્તુ ત્યાં દીવમાં કરી રહ્યા છે એ બી બહુ ખતરનાક વસ્તુ છે.
આમાં બી એક અમે કહ્યું કે એક આવેદનપત્ર બી અમે આપવાના છે શાસન પ્રશાસનને, અને આ વસ્તુને તાત્કાલિક ધોરણે રોકે. અને અમે આ વસ્તુને બી મેનિફેસ્ટોમાં આવરી લીધું છે, પણ ડિટેલમાં હજી એમાં પોઈન્ટ હજી બી થોડા અમે અંદર લેવાના છે. બીજું, દીવમાં જે પ્રોબ્લેમ છે, મોટામાં મોટી સમસ્યા, જે રીતે દમણમાં આપણું બાંડોદકર સ્ટેડિયમ લઈ લીધું અને ત્યાં કોઈ ક્લબ બનાવી દીધું, પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું, એ જ રીતે દીવમાં પણ છોકરાઓને રમવા લેતા નથી સ્ટેડિયમમાં, અને ત્યાં એવા કોઈ ગ્રાઉન્ડ સ્ટેડિયમ છે નથી. તો અમે એવું વિચાર્યું કે 2 આધુનિક સ્ટેડિયમનું નિર્માણ થાય દીવમાં, એક રૂરલમાં, એક અર્બનમાં. એટલે દીવ કે ઘોઘલામાં એક અર્બનાઇઝ એરિયામાં, મ્યુનિસિપાલિટી એરિયામાં, અને એક રૂરલ ગામડામાં એક 2 આધુનિક સ્ટેડિયમ ત્યાં ડેવલપમેન્ટ થાય. એના માટે અમે મેનિફેસ્ટોમાં અમે કહ્યું છે. અને જો આપણે રોડ, દરિયો પૂરીપૂરે રોડ બનાવી શકતા તો કેમ એક સુંદર એવું સ્ટેડિયમ બી બનાવી શકીએ. સરકારની ઘણી બધી જગ્યા છે ત્યાં, અને કોઈ CSR હોય તો CSR નું ફંડમાં આપણે બધા સર્કલ બલકર બનાવતે, એના કરતી કેમ નહીં આપણે સ્ટેડિયમ બનાવીને બાળકો આપણે રમે. દીવમાં 2 છોકરાઓ મળ્યા, એ રણજી ટ્રોફી રમે છે, એની બી મારી મુલાકાત થઈ. તો ત્યાંથી રણજી ટ્રોફીમાં બી નીકળ્યા છે. તો એ લોકોને જ કહેવાનું કે ભાઈ અમને અહીંયા અમારે ગ્રાઉન્ડ નથી. બીજું, દમણમાં જે થઈ રહ્યું છે ખાલી પેપર પર છે. એને હોય કે સેલ પરમિશન કોઈને આપતા નથી, કે પછી FSI વધારવાની વાત તો રિજનલ ટાઉન પ્લાનિંગમાં કહી દીધું, પણ એમાં કંઈ થતું નથી. બીજું કે ઘર બનાવવા પણ NOC આપતા નથી. કે 3 ગુંઠામાં કહ્યું હતું કે 3 ગુંઠામાં આપણે પ્લોટ હોય તો ઘર બનાવવાનું, પણ એના માટે બી હવે NH જોઈએ ને આ જોઈએ ને તે જોઈએ, એમાં પરમિશન આપતા નથી. મોટામાં મોટી સમસ્યા આપણા દમણ અને દીવવાસીઓમાં છે એ 80 થી 100 લાયસન્સ કેન્સલ રદ કરી નાખ્યા છે વાઇન શોપના. 12 એસોસિએશન લખીને બી આપ્યું છે, એના લાયસન્સ કેન્સલ કરી દીધા, ટર્મિનેટ કરી દીધા. એને રિન્યુ કરવા ગયા તો લાયસન્સ ટર્મિનેટ કરી દીધા છે. અને ઇન્ડસ્ટ્રીઝની હું વાત કરવા માંગુ તો આપણા જે પ્રવાસી વર્કર છે બહારથી, જે નોર્થ ઇન્ડિયાથી આવીને અહીંયા કામ કરી રહ્યા છે, જે ઘણા વર્ષોથી દમણમાં રહી રહ્યા છે, અને બાકી આવજાવ બી બધા ઘણા બધા કરી રહ્યા છે. તો અમને એવી ખબર પડી છે કે ઇન્ડસ્ટ્રીઝ વાળા એ લોકોને સેલરી બહુ ઓછી આપે છે. જે મિનિમમ વેજીસ હોય એ વેજીસ કરતાં બી ઓછી આપી રહ્યા છે, અને 10-10 દિવસની સેલરી કાપીને રાખી દે છે. અને એવું કહેવામાં આવે, પૂછે એટલે કે ભાઈ તમે લોકો ઘર ચાલી ગયા તો, એટલે એ લોકોને વેજીસ માત્ર 20 કે 18 દિવસનો જ આપે છે, અને બાકી એ લોકોને વેજીસ આપતા નથી. તો આ દાદાગીરી ઇન્ડસ્ટ્રીઝ વાળાની ચલાવીશું નહીં. અને દમણમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે, હું બી ઇન્ડસ્ટ્રીઝનો એસોસિએશનનો અધ્યક્ષ રહ્યો. જે તે સમયે આવું ચાલવા લેતા નહીં અમે, પણ હમણાં જે આ તાનાશાહી ચાલી રહી છે, અને તાનાશાહી કોના ઈશારે ચાલી રહી છે એ અમને ખબર છે. તો આ તમારા માધ્યમથી હું ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અધ્યક્ષને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરે. અને અમે આવીશું એટલે જે અમારા ઉત્તર ભારતીય લોકો છે, બહારથી આવીને અહીંયા વસે છે, અને જેને આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે જે વેજીસનો, એ વેજીસ બી અમે ડબલ કરી આપીશું. એ બી અમે પ્રોમિસ આપીએ છીએ. ટુરિઝમનો કોઈ વિકાસ થાય કે દમણ તો ટુરિઝમ માટે જ ફેમસ છે, તો એનો તો કોઈ મેનેજમેન્ટમાં છે નહીં. નહીં, ટુરિઝમ માટે હજી તો અમે મેનિફેસ્ટો થોડો એડ બી કરીએ છીએ. અને ટુરિઝમ માટે અમે પહેલા બી કહ્યું છે કે આમાં 2-4 વસ્તુ પોઈન્ટ રહી ગઈ છે, કેમ કે જરા હડબડીમાં બની ગયું છે. અમે હોવરક્રાફ્ટ અને કેટેમરીન સર્વિસ ચાલુ કરવાના છે. એના માટે અમે એડ કરીએ છીએ. હમણાં ડિજિટલ મેનિફેસ્ટો બી હમણાં પાછું તમને મોકલાવતા છે, અને તમને આમાં બી એડ કરીને પોઈન્ટ આપવાના છે. પણ તમે લખી શકો, સારો પોઈન્ટ તમે ઉઠાવ્યો કે અમે હોવરક્રાફ્ટ સર્વિસ અને કેટેમરીન સર્વિસ દીવ અને દમણને જોડતું, દમણ અને મુંબઈને જોડતું આ આપણે ચાલુ કરવું જોઈએ. એ ટુરિઝમની ખાસ એક આપણે અમારી ઈચ્છા હતી કે ભાઈ આ વસ્તુ થાય. બીજું કે મેં વારંવાર કહ્યું છે કે ટુરિઝમ માટે કોઈ ઓશનેરિયમ બનાવીએ સિંગાપુરના તર્જ પર,
ઓશિયનેરિયમ બનાવે તો અહીંયા લોકો આવે, કેમ કે દમણ અને દીવ હાલ પિકનિક સ્પોટ જેવું થઈ ગયું છે. સવારે આવે અને આપણે સાંજે પાછા ખાઈ પીને પરત ચાલી જાય. તો અહીંયા રોકાવા માટે શું, તો એના માટે ઓશિયનેરિયમ, કે આપણે ઓશિયનેરિયમ એટલે તમને ખબર હશે કે મોટું હાઈટેક મચ્છીઘર કે અંડરગ્રાઉન્ડ, એમાં બધી જાતની વેરાયટીઝના સ્પીસીસ હોય એ રીતેનું એક ઓશિયનેરિયમ ડેવલપ કરવા માટે બી અમે એક લખીએ છીએ. બીજું કે એવી કોઈ સેન્ચ્યુરીઝ હોય, પાર્ક્સ હોય, અહીંયા કંઈ છે નથી, તો એના માટે બી એ અમે એડ કરીએ છીએ હમણાં. એજ્યુકેશન બેથી તમે મહિલાઓની ને યુવાનોની રોજગારીની બેરોજગારીની બધી વાત કરી. સ્કૂલને લઈને અહીંયા કોઈ આગામી દિવસોમાં આયોજનો ખરા? સ્કૂલમાં શિક્ષકોની ભરતી અહીંયા થઈ નથી રહી અને શિક્ષકોની અભાવ છે શિક્ષકનો, એટલે આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે દમણ અને દીવ બંને. અને એજ્યુકેશનનું લેવલ એટલે આપણે નીચે ચાલી ગયું. બીજું મોટામાં મોટી જે સમસ્યા છે શાસન પ્રશાસન દ્વારા આ કરવામાં આવે છે કે જે શિક્ષકો છે એને બીજા કામમાં લગાવે છે, એને સર્વે કરાવી રહ્યા છે, એને રૂમે રૂમે સ્લીપ આ વેચવા મોકલાઈ રહ્યા છે, ફલાણું કરાવે છે, ઢીકણું કરાવે છે. અને આખા વર્ષ એવું નથી કે ઇલેક્શન આવ્યું હોય તો સમજીએ કે ઇલેક્શન ડ્યુટી લગાવે, પણ આ તો આખા વર્ષ મહિનામાં 30 દિવસમાં 12, 16, 18 દિવસ તો એ લોકોને બહાર જ ફરાવે છે. તો પછી શિક્ષક કરવાનો શું? અને બીજું કે આપણે શિક્ષકની બી ઘણા સમયથી માંગ છે, એ બી પૂરી નથી થતી. भाई मेरे 2 क्वेश्चन है, मैं पूछूंगा बाद में. एक बार भी विरोध प्रदर्शन नहीं किया. दमन एंड दीव में कांग्रेस का कोई भी संगठन नहीं है और आपके ऊपर ये गंभीर आरोप है कि आप जनता के साथ जब प्रशासन द्वारा त्रासदी की जा रही थी आप चुप थे, फिर आप कैसे चुनाव जीते? देखो ऐसा है, आपने हुजूम हमारे पीछे देखा होगा, कोई आपको किसने कहा कि हमारे पास कार्यकर्ता नहीं है? हमारे पास सब कुछ है सतीश जी. आपका जिलाध्यक्ष संगठन, ये आपका तालुका कौन है, ग्राम पंचायत? देखो ऐसा है, अभी हाल ही में जो इलेक्शन गया उसमें हमने पूरी बॉडी को हमने एबोलिश कर दी थी, बॉडी हमने भंग कर दी थी. उसके बाद बॉडी बनाई नहीं थी, क्योंकि दीव की अगर बात करूं तो दीव में भी आपने जो कहा इसमें 2-4 लोग चले गए थे बीजेपी में, तो चला और- आना वो तो चलता रहेगा, लेकिन आपके पास संगठन कहाँ है ना संगठन, क्यों नहीं है? है? आपका उपाध्यक्ष कहाँ है, महामंत्री कहाँ है, देखो ऐसा है, जिलाध्यक्ष कहाँ है? संगठन तो बहुत बड़ा दरिया है कांग्रेस. संगठन अगर मैं भी नहीं रहूं तो चलते जाता है, ऐसा उसमें नहीं है सतीश जी, ऐसा तो कोई है नहीं प्रॉब्लम. संगठन है, बिल्कुल है. और आज मैं आपको दावा के साथ कहता हूं कि 7 तारीख को नहीं 4 तारीख को, वो जून में ही पता चलेगा, 4 जून. आपने आरोप लगाया प्रशासन की मनमर्जी का. आपने फ्री बिजली की बात की. जब टोरेंट पावर का निजीकरण हो रहा था कांग्रेस का सुनी. नहीं, हम लोग गए थे ना, बिल्कुल गए थे, क्योंकि तभी एक भी दस्तावेज आप साबित कर सकते हैं कि आपने टोरेंट का विरोध किया हो? टॉरेंट के समय में भी हम गए थे. अभी हाल में जो 2 मीटिंग हुई उसमें नहीं गए थे, पर वो तो जेईआरसी की बात कर रहा हूँ. जेईआरसी की बात कर रहे हैं, मैं टोरेंट के निजीकरण की बात कर रहा हूँ. क्या आप टोरेंट में या प्रशासन में आपने निजीकरण को रोकने के लिए कांग्रेस की तरफ से हमने आवेदन दिया है. हमने कभी किसी प्रेस नोट के जरिए आप प्रेस में लेते नहीं है ना, प्रेस तो चल प्रशासक बोलते हो करते हो, प्रेस में लेते नहीं तो मैं क्या कर सकता हूँ यार? हम तो प्रेस नोट देते हो आपको, प्रशासन आप लोग लेना चाहिए ना. जो काम अरे आप लोग लेना चाहिए, मैं क्या बोल जो सकता हूँ? काम आपको करना चाहिए था वो काम तो निजीकरण का रोकने के लिए मैंने किया. मैं हाईकोर्ट नहीं। में जनहित याचिका लगा के उसमें स्टे लेकर आया हूँ. सतीश जी वो बहुत अच्छी भाई, स्टे वाला कहाँ, टॉरेंट कहाँ हटा यार? स्टे है ना, हाईकोर्ट का स्टे है ना. स्टे से क्या हुआ? पर हाईकोर्ट की प्रक्रिया में आप और मैं दखलंदाजी नहीं कर सकते. वो कोर्ट की सुनवाई के अंदर अभी पेंडिंग है. सतीश जी हाई कोर्ट, सुप्रीम कोर्ट सब इनके पास ही है, उसमें कोई कुछ होना नहीं है. मैं आपको इतना ही कहूंगा कि हमने बार बार इस चीज को लिख के भी दिया है